અમેરિકાની ધરતી પર દાયકાઓથી સ્થાયી થયેલા લાખો ભારતીય પરિવારો અને ખાસ કરીને નિવૃત્તિના આરે ઉભેલા આપણા ગુજરાતી વડીલોના કાળજા ધ્રુજાવી દે તેવા સૌથી મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેના લીધે પ્રવાસી વડીલ સમાજની અંદર ભારે ચર્ચાનો માહોલ વ્યાપી ગયો છે। અમેરિકામાં સામાન્ય રીતે 62 વર્ષની ઉંમરે સોશિયલ સિક્યોરિટીના રિટાયરમેન્ટ બેનિફિટ્સ મેળવવાનું શરૂ કરી શકાય છે, જે સૌથી વહેલી કાનૂની ઉંમર છે। પરંતુ મોટાભાગના આર્થિક નિષ્ણાતોનું સાફ કહેવું છે કે 62 વર્ષની ઉંમરે આ લાભ લેવો એ બિલકુલ ડહાપણભર્યો નિર્ણય નથી, કારણ કે લાંબી રાહ જોવાથી માસિક પેમેન્ટ્સમાં મોટો વધારો થાય છે અને જો તમે વહેલા નાણાં મેળવો છો તો તમને વર્ષો સુધી વધુ ચેક તો મળશે, પણ દરેક ચેકની રકમ બહુ જ નાની હશે। વળી જો તમે આ સરકારી સહાય મેળવવામાં વિલંબ કરો છો તો 70 વર્ષની ઉંમર સુધી દર વર્ષે તમારું માસિક પેમેન્ટ વધતું જ રહેશે અને USA ટુડેના વર્ષ 2025ના જૂના ગણિત અને સત્તાવાર અહેવાલો મુજબ 70 વર્ષની વધુ ઉંમર રાહ જોયાથી સરેરાશ નિવૃત્ત વ્યક્તિને આજીવન સૌથી વધુ સોશિયલ સિક્યુરિટી ફંડ મળે છે। આનું મુખ્ય કારણ એ છે કે લોકો તેમની ધારણા કરતાં વધુ લાંબુ જીવે છે અને મોટો માસિક ચેક આજીવન કમાણીમાં મોટો ઉમેરો કરે છે। એક સત્તાવાર સંશોધન પત્રના આંકડા દર્શાવે છે કે જે નિવૃત્ત વ્યક્તિ 70 વર્ષની ઉંમર પહેલા આ પેન્શન મેળવવાનો દાવો કરે તે પોતાની આજીવન સંભવિત આવકમાંથી આશરે $1,82,370 અમેરિકન ડોલર એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે લાખો રૂપિયા ગુમાવી બેસે છે। પરંતુ કેટલાક લોકો માટે 62 વર્ષે જ પેન્શન લેવું મજબૂરી હોય છે, જેમાં પ્રથમ મોટું કારણ એ છે જો કોઈ વ્યક્તિ પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત એટલે કે સોર્સ ન હોય તો કેટન ઇન્સ્ટિટ્યૂટના રોમિના બુચિયાના જણાવ્યા મુજબ દેવું કરવાને બદલે વહેલું પેન્શન લેવું એ જ એકમાત્ર વ્યવહારુ રસ્તો બચે છે। જ્યારે બીજું અસલી કારણ એ છે જો તમારો અંદાજ હોય કે તમારું આયુષ્ય લાંબુ નથી તો વહેલું પેન્શન મેળવવું ફાયદાકારક છે। જો કે અમેરિકામાં સરેરાશ આયુષ્ય 78 વર્ષનું હોવાથી લોકો માને છે કે તેઓ 70ના દાયકામાં મૃત્યુ પામશે, પણ નિષ્ણાત મોનિક મોરિસનના મતે 62 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી વ્યક્તિ સામાન્ય રીતે 80 વર્ષથી વધુ જીવે છે, તેથી આયુષ્યનો ઓછો અંદાજ લગાવીને વહેલું પેન્શન લેવું ભૂલ ભરેલું છે। અલબત્ત જો કોઈ ગંભીર કે અસાધ્ય બીમારી હોય તો વહેલો દાવો કરવો યોગ્ય છે। વળી ત્રીજું મોટું કારણ સોશિયલ સિક્યોરિટી ફંડ ભવિષ્યમાં ખાલી થઈ જવાનો ડર છે, કારણ કે વર્ષ 2032 સુધીમાં જો સંસદ કોઈ કાનૂની સુધારો નહીં કરે તો પેન્શનમાં 28%નો મોટો ઘટાડો થઈ શકે છે અને AARPના વર્ષ 2025ના સર્વે મુજબ દર 4માંથી 1 અમેરિકન આ કાનૂની ડરથી વહેલું પેન્શન લઈ રહ્યો છે। જો કે મોટલી ફૂલના રોબર્ટ બ્રોકમ્પના જણાવ્યા મુજબ વર્તમાન નિવૃત્તો માટે પેન્શનમાં કાપ મૂકવો રાજકીય રીતે અશક્ય હોવાથી ચિંતિત થવાની જરૂર નથી। જ્યારે ચોથું કારણ એ છે કે લોકો 62 વર્ષે નાણાં લઈ લે તેને શેર બજારમાં રોકાણ કરવા માંગે છે, પણ વર્ષ 1960 પછી જન્મેલા લોકો માટે સત્તાવાર રિટાયરમેન્ટ ઉંમર 67 વર્ષ છે અને 62 વર્ષે પેન્શન લેવાથી માસિક 30%નો મોટો ઘટાડો થાય છે, જ્યારે 67 વર્ષ સુધી રાહ જોવાથી દર વર્ષે 8% લે કે 70 વર્ષ સુધી પેમેન્ટ વધે છે, એટલે કે 62 થી 70 વર્ષ સુધી રાહ જોવાથી પેન્શનમાં પૂરા 76%નો વધારો થાય છે। જો મોટલી ફૂલના અહેવાલ મુજબ તમે નાણાં વાર્ષિક 5%ના વ્યાજે રોકાણ કરો તો 90 વર્ષ સુધી વધુ ફાયદો થાય, પણ સરકારી ગેરંટી જેવી સુરક્ષા આ રોકાણમાં મળતી નથી। એટલે દોસ્તો 70 વર્ષની ઉંમરે પેન્શન લેવું વધારે હિતાવહ ગણવામાં આવી રહ્યું છે। દોસ્તો, આ વિડીયો તમામ ભારતીય અને તમામ ગુજરાતી વડીલોને શેર કરજો અથવા 50 વર્ષની ઉંમરના લોકોને ખાસ મોકલજો, કારણ કે ટૂંક સમયમાં જ પેન્શનની ઉંમર સુધી પહોંચી જવાના છે। દોસ્તો, શું નિર્ણય લેવો એ આ વિડીયો મદદરૂપ થઈ શકે, માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં।